સરકારના જળશક્તિ વિભાગના જળ સંચય અભિયાન અંતર્ગત કેચ ધ રેઇનના અભિયાન હેઠળ વડોદરા મહાનગરપાલિકા દ્વારા રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરીનું ખાતમુહૂર્ત કરાયું। વડોદરા શહેરમાં ભૂગર્ભ જળને રિચાર્જ કરવા અને જળસ્તરને ઊંચું લાવવા અર્થે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ₹10 કરોડના ખર્ચે આશરે 300 થી 400 લીટર મીનની પર્કલેટિંગ ક્ષમતા ધરાવતા અંદાજે 100 નંગ ડીપ રિચાર્જ વેલ તથા શહેર વિસ્તારમાં રહેણાંક વિસ્તારો અને સોસાયટીઓ તથા અન્ય જાહેર જગ્યાઓએ કેચ ધ રેઇન અભિયાન અંતર્ગત ₹10 કરોડના ખર્ચ હેઠળ આશરે 400 થી પણ વધુ સ્થળોએ 10 જેટલી વિવિધ ડિઝાઇન મોડેલો આશરે ક્ષમતા 100 લીટર મિનિટ ધરાવતા રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરીનો શુભારંભ થયો છે। હાલમાં ખાતમુહૂર્ત બાદ બંને કામગીરીઓ પૈકી તબક્કાવાર મશીનરી વધારી દરરોજ અંદાજે 20 થી 25 અલગ અલગ જગ્યાઓ પર એક સાથે કામગીરી કરવામાં આવનાર છે। બંને કામગીરીઓ હેઠળ કુલ 20 કરોડના ખર્ચે અંદાજે 500 જેટલી જગ્યાઓએ તમામ કામગીરીઓ જૂન 2025 પહેલા અને પ્રી મોન્સૂનની કામગીરીના ભાગરૂપે પૂર્ણ કરવામાં આવશે। સદર કામગીરીઓ માટે શહેરના 4 ઝોન વિસ્તારોમાં સ્થાનિક સભાસદોના સૂચનો તથા વોટર લોગિંગ સ્થળોની યાદી બનાવીને તે જ જગ્યાઓએ જનભાગીદારી હેઠળ તથા અન્ય ગ્રાન્ટ હેઠળ પણ આવરી લઈ રેઇન વોટર હાર્વેસ્ટિંગ કામગીરી કરવામાં આવશે, જેથી સદર જગ્યાએ વરસાદી પાણીનો ભરાવો થતો અટકાવી તેને ભૂગર્ભમાં રિચાર્જ કરી શકાશે, જેનાથી વરસાદી પાણી ભરાવાના પ્રશ્નનો નિકાલ તથા ભૂગર્ભ જળનું સ્તર ઊંચું લાવવામાં પણ મદદરૂપ થશે।